અમદાવાદ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ કાપડ છેતરપિંડી કેસમાં 6 વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી છેલ્લે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારથી ઝડપ્યો છે. આ આરોપી પોતાના મૂળ ઓળખને છુપાવવા માટે અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરીને વિવિધ વ્યવસાયો કરતો હતો. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 8/8/2019ના રોજ છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી. આ અનુસાર ઇન્ડિયન પિનલ કોડની કલમ અંતર્ગત ₹44,61,264ના ફિનિશિંગ કાપડના વેપારમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મુખ્ય આરોપી રિંકુ ઉર્ફ રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રિય ફરાર હતો અને પકડવાની ભીતિથી અલગ અલગ વિસ્તારોમાં ઓળખ બદલતો હતો. ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીની શોધખોળમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે મહેનત કરીને છેલ્લે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.